નમસ્કાર મિત્રો, 15મી સદીમાં બનાવેલ અડાલજની વાવનો ઇતિહાસ। આ વાવનું બાંધકામ દંડાહી પ્રદેશના એટલે કે હાલના કલોલ વિસ્તારના વાઘેલા રાજવી રાવ વીરસિંહ વાઘેલાની રાણી અને વેણદેશ એટલે કે હાલના નડિયાદ વિસ્તારના રાજવીની સુપુત્રી એવા રાણી રૂડાબાઈએ કરાવ્યું હતું। વાત જાણે એમ હતી કે વીરસિંહ તેમના રાજ્યમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક વાવડી બંધાવવા માંગતા હતા। વાવનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું, પણ તે જ સમયે બાજુના રાજ્યના રાજા મોહમ્મદ બેગડા સાથે વીરસિંહને યુદ્ધ લડવું પડ્યું, જેમાં વીરસિંહ વીરગતિ પામ્યા। મોહમ્મદ બેગડાની નજર માત્ર વીરસિંહના રાજ્ય પર જ નહીં પરંતુ તેમની રાણી પર પણ હતી। મોહમ્મદ બેગડાએ રાણી રૂડાબાઈને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો। આ સાંભળતાની સાથે જ રાણીએ સતી થવાનું નક્કી કર્યું, પણ જો પોતાની પ્રજાને પાણી વગર તરછી મૂકીને જો રાજા અને રાણી બંને જતા રહેશે તો પ્રજાની આંતરડી કોણ ઠારશે? એમ વિચારીને રાણી રૂડાબાઈએ મોહમ્મદ બેગડાનો પ્રસ્તાવ સ્વીકાર્યો, પણ પ્રસ્તાવ સ્વીકારવાની સાથે જ એક શરત પણ મૂકી કે અમારા રાજ્યમાં જે વાવ બંધાવવાનું કામ શરૂ કરાવવામાં આવ્યું હતું તે પૂરું કરાવી વાવને અમારી પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે। મોહમ્મદ બેગડાએ રૂડાબાઈનો પ્રસ્તાવ સ્વીકારી વાવનું કામ પૂર્ણ કરાવ્યું। વાવનું કામ પૂર્ણ થયા બાદ નગરજનો અને રૂડાબાઈ વાવ જોવા માટે પહોંચ્યા અને ત્યાં જ તે વાવમાં રાણી રૂડાબાઈએ છલાંગ લગાવીને જળ સમાધિ લીધી। રૂડાબાઈએ તેમના નગર સંતોને કહ્યું હતું કે મારા ગયા પછી તમે અહીંયા સ્નાન કરી વાવને પવિત્ર કરજો અને નગરજનોને આ વાવ સોંપજો। મિત્રો, આજે પણ અડાલજની વાવ પોતાના ભવ્ય સ્વરૂપ સાથે એક રોચક દંતકથા લઈને ધરતીના ખોળામાં નિરાંતે બેઠી છે। આ વાવ માત્ર પાણીનો સ્ત્રોત જ નહીં પણ એક રાજાના પ્રજા પ્રત્યેના કર્તવ્યો અને એક રાણીના તેના પતિ પ્રત્યેના પ્રેમની સાક્ષી પૂરે છે। હવે પછી આપણે જાણીશું આ વાવની સ્થાપત્ય કલા વિશે। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।